નમસ્તે દોસ્તો, દેશવાલેમાં તમારું સ્વાગત છે। વાત કરીએ મોહિત સુરીની નવી ફિલ્મ, એમની 14મી ફિલ્મ સૈયારાની। સૈયારા ફિલ્મથી મોહિતે પહેલીવાર યશ રાજ ફિલ્મ સાથે હાથ મિલાવ્યા છે। શું છે સૈયારાની વાર્તા અને આ ફિલ્મ જોવાય તો શા માટે જોવાય અને ના જોવાય તો શા માટે ના જોવાય એની વાત કરીએ। ફિલ્મની કથા એક લવ સ્ટોરી છે। વાત છે ક્રિશ કપૂરની અને વાણી બત્રાની। ક્રિશ ગીત સંગીતની દુનિયામાં પોતાનું સ્થાન જમાવવા પ્રયત્નશીલ છે। વાણીનું હાલમાં જ કોઈએ હૃદયભંગ કર્યું છે અને ટ્રેની જર્નલિસ્ટ તરીકે કશેક કામ પર લાગી છે, પણ મૂળે એ ક્રિએટિવ રાઇટિંગમાં છે અને સંજોગો ક્રિશ અને વાણીને મળાવે છે અને ક્રિશની એના માટે કોઈક સુંદર મજાના ગીતો લખે એ અવકાશ, એનો ખાલીપો વાણીના આગમનથી ભરાઈ જાય છે અને બંનેના હૈયા પણ ધીમે ધીમે એકમેકના થઈ જાય છે। એક તરફ ક્રિશ નામના મેળવવા માંડે છે, બીજી તરફ બધું સુંદર લાગી રહ્યું છે, ભવિષ્ય ઉજ્જવળ દેખાઈ રહ્યું છે। ત્યાં અચાનક ખ્યાલ આવે છે, ખબર પડે છે કે વાણીને અલ્ઝાઇમરની બીમારી ગ્રસ્ત કરી ગઈ છે। સામાન્યપણે મોટી ઉંમરે વ્યક્તિને અલ્ઝાઇમર થઈ શકતો હોય છે, થતો હોય છે। આ બહુ નાની ઉંમરમાં વાણીને અલ્ઝાઇમર થવાથી સંજોગો અને પરિસ્થિતિ ઉપર તળે થાય છે અને બંને પાત્રોના જીવનમાં નવો સંઘર્ષ, નવા પડકારો ઉમેરાય છે। આ બધા વચ્ચે એમની પ્રેમ કથા કેવી રીતે આગળ વધે છે, વાણીના જીવનનું આગળ શું થાય છે અને બંને એકબીજાની તાકાત બનીને એકમેક સાથે રહે છે કે નહીં, એ છે સૈયારાની બાકીની વાર્તા। પહેલા હાફમાં મધ્યાંતર પહેલા સુધી પાત્રો થકી, સંગીત થકી અને સુંદર દ્રશ્યો થકી ફિલ્મ સારી એવી જમાવટ કરી શકે છે। મધ્યાંતર પછી પરિસ્થિતિ થોડીક ગમગીની ભરેલી પણ છે અને કથામાં કહેવા માટે બહુ મોટા મુદ્દાઓ નહીં હોવાથી ગતિ થોડી મંથર થાય છે, છતાં ફિલ્મ એના પેથોસને લીધે આગળ વધતી રહે છે અને અંજામ સુધી પહોંચે છે। યુવાનોને શું ગમે છે એ મોહિત સુરી બહુ સારી રીતે જાણે છે। એમણે એ વારંવાર મર્ડરથી લઈને, આશિકી 2 થી લઈને, એક વિલનથી લઈને મલંગ, એમણે ઘણી ફિલ્મોમાં આ વાત સિદ્ધ કરી છે કે યુવાનોની નાળ પારખતા એમને આવડે છે। વળી સૈયારામાં એમને એક સુંદર જે વસ્તુ લાભી છે એ છે બે નવોદિત ચહેરાઓ જે ખૂબ જ પ્રોમિસિંગ અને ધમાકેદાર છે। ક્રિશ તરીકે અહાન પાંડે એટલે ચંકી પાંડેના ભત્રીજા અને વાણી તરીકે મૂળ અમૃતસરની યુવતી અનિત પડ્ડા। દોસ્તો, આ બંનેની સ્ક્રીન પ્રેઝન્સ જબરદસ્ત છે। નંબર 2, બંનેના પાત્રમાં પોતપોતાની રીતે એમની પ્રતિભા દર્શાવવા માટે પૂરતો અવકાશ મળ્યો છે। મેરેજ રજિસ્ટ્રાર એટલે કોર્ટથી શરૂ થતી ફિલ્મમાં જ્યારે વાણી તરીકે અનિત ઇન્ટ્રોડ્યુસ થાય છે ત્યારે એ બહુ જ સુંદર લાગે છે અને ખૂબ એટીટ્યુડ સાથે જ્યારે ક્રિશ તરીકે અહાન ઇન્ટ્રોડ્યુસ થાય છે ત્યારે એ પણ જમાવટ કરે છે। લવ સ્ટોરીઝમાં શું હોય ને સાહેબ કે જ્યારે હીરો અને હિરોઈનના પાત્ર લેખનમાં એક કોઈ ખાસ તત્વ હોય, ખાસ કરીને એટીટ્યુડ હોય, સાદગી હોય, ત્યારે એ દર્શકો સુધી વધારે સારી રીતે પહોંચે છે અને ખાસ કરીને યુવાનો, એમને આવી બાબતો ખૂબ સ્પર્શી જતી હોય છે। અહીંયા ક્રિશના પાત્રમાં ભારોભાર એટીટ્યુડ છે અને એ એટીટ્યુડ આ પાત્રને માણવસમ બનાવે છે। બીજી તરફ સાદગી
વાણીના પાત્રને વરેલી છે અને સાદગીથી, સૌંદર્ય તો ખરું જ, સાદગીથી પણ વાણી તરીકે અનિત મન મોહી લે છે. બંને વચ્ચેની કેમિસ્ટ્રી ખરેખર સુંદર છે. પહેલીવાર આપણે આ બંને કલાકારોને પડદે જોઈએ છીએ, પણ આખી ફિલ્મમાં ક્યાંય પણ એવું લાગવાની શક્યતા જ નથી કે આ બંને નવા કલાકાર છે. બીજા શબ્દોમાં કહીએ તો બંનેનું ભવિષ્ય ખરેખર ઉજ્જવળ છે. એવી જ રીતે મોહિતની ફિલ્મોમાં સંગીતે કાયમ બહુ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને યશરાજની ફિલ્મોને પણ એ વાત લાગુ પડે છે. સૈયારામાં રિપ્રાઇઝ વગેરે વર્ઝન સાથે 7 ગીતો છે ને એટલા જ સંગીતકારો, 6 સંગીતકારોએ આ ગીતો બનાવ્યા છે. સૈયારાનું સંગીત ભલે એક વિલન કે મર્ડર કે આશિકી 2 જેટલું દમદાર કે કર્ણમધુર અત્યારે નથી લાગતું, પણ ફિલ્મ માટે આ સંગીત એકદમ વ્યવસ્થિત છે અને 2-3 ગીતો એવા પણ છે જે કદાચ લાંબે ગાળે પણ આપણા હૈયામાં વસેલા રહે. મોહિતને સૌથી વધારે માર્ક્સ એ વાત માટે આપવા જોઈએ કે યુવાનોને શું પીરસવું એ મોહિત બરાબર જાણે છે. એમણે પાછલી ફિલ્મોમાં જે રીતે પોતાના પાત્રોને એટીટ્યુડથી, કલર્સથી અને લેયર્સથી અલગ બનાવ્યા, એવો જ પ્રયાસ એમણે અહીં પણ કર્યો છે. ફિલ્મ લખી છે સંકલ્પ સદાનાએ અને સંવાદો લખ્યા છે રોહન શંકરે. યશરાજ અને મોહિતની ફિલ્મમાં ટેકનિકલી લગભગ દરેક વસ્તુ બહુ જ વ્યવસ્થિત હોય છે. એ જ નીતિ અને એ જ પરંપરાને અનુસરતા અહીંયા છબી કલાનું કામ વિકાસ શિવરામને, એડિટિંગ દેવેન્દ્ર મુરુડેશ્વર અને રોહિત મકવાણાએ વ્યવસ્થિત રીતે પાર પાડ્યું છે. સહકલાકારોના કામ પાત્ર ઓછા છે કારણ કે ફિલ્મ ઘણું ખરું વાણી અને ક્રિશની આસપાસ ફરતી રહે છે. આ ફિલ્મ જોવાય કે ના જોવાય? આને સ્ટાર કેટલા? હું આને 3 સ્ટાર આપીશ. એનું કારણ છે કે યુવાનોને ગમી જાય એવી આ ફિલ્મ છે. ખાસ કરીને મોટા શહેરોમાં રહેતા યુવાનોના ટોળે ટોળા આ ફિલ્મ જોવા જશે. બીજું એનું સંગીત, ત્રીજું એના બંને કલાકારો. હું બંનેને આજે ખૂબ માણીને આવ્યો છું. મને બંનેના ભવિષ્ય ખૂબ ઉજ્જવળ લાગી રહ્યા છે. આ ફિલ્મ બની શકે મોટી ઉંમરના દર્શકોને ઓછી ગમે, પણ ઇટ્સ ઓકે. આ ફિલ્મનું ટાર્ગેટ ઓડિયન્સ જ યુવાનો છે, યુવાનોનું ક્રાઉડ છે અને એ ક્રાઉડને આ ફિલ્મ બરાબર જે પીરસવું જોઈએ એ જ પીરસી રહી છે. તો ટૂંકમાં યંગસ્ટર્સની લવ સ્ટોરી તમને ગમતી હોય, એટીટ્યુડ તમને ગમતો હોય અને દિલથી કાં તો ઉંમરથી તમે યંગસ્ટર હોવ તો બની શકે છે સૈયારા તમને ગમશે. તમે એનો આનંદ ભરપૂર માણશો. હવે નક્કી તમારે કરવાનું, તમારે મોહિત સુરીની આ ફિલ્મ જોવા જવું છે કે કેમ? મારો મત 3 સ્ટાર્સ, મતલબ તમારે આ ફિલ્મ જોવી જ જોઈએ. દેશવાલે માટે હું સંજય શાહ. ફરી મળીએ આવા જ મજેદાર વિડીયોઝ સાથે, રિવ્યૂઝ સાથે, ન્યૂઝ એનાલિસિસ સાથે. ધન્યવાદ.